ચાલો બાળ મિત્રો, આજે આપણે મણકા ઘોડીના આધારે 5નો ઘડિયો જોઈશું. 1 થી 4 સુધીના ઘડિયાના વિડીયો મણકા ઘોડી સાથે અમારી ચેનલ પર તમે નિહાળી શકો છો. તો ચાલો આજે આપણે 5નો ઘડિયો જોઈએ. તો અહીંયા જે 5 મણકા આપણને જે વાદળી રંગના આપેલા છે તેને આપણે ડાબી બાજુ સરકાવતા જઈશું અને 5 ઉમેરતા જઈશું અને આપણો 5નો ઘડિયો તૈયાર થઈ જશે. તો પહેલાં આપણે 5 મણકા ડાબી બાજુ લઈ લઈએ. તો 5 મણકા અહીંયા ડાબી બાજુ આવી ગયા. તો અહીંયા થશે 5 એકા 5. ફરીથી 5 મણકા ડાબી બાજુ લઈ જતા ઉપરના 5 હતા, નીચે 5 નવા આવ્યા, એટલે કે 5 ને 5 થયા 10, એટલે કે ટોટલ થયા 5 દૂન 10. ફરીથી 5 મણકા ઉમેરીએ તો 10 ને 5 થશે 15, એટલે કે 5 તરી 15. ફરીથી 5 ઉમેરતા 15 ને 5 20, તો થશે 5 ચોક 20. ફરીથી 5 ઉમેરતા 20 પંચા 25, તો 5 5 25. ફરીથી છેલ્લે જે 25 મળ્યા હતા એમાં ફરીથી 5 ઉમેરતા 26, 27, 28, 29 અને 30. તો અહીંયા થશે 5 છગ અને 30. 30માં ફરીથી 5 ઉમેરતા થશે 35, એટલે કે 5 સિત્ત્યું ને 35. ફરીથી 5 ઉમેરતા 35માં 5 ઉમેરતા 40, એટલે કે 5 અઠ્ઠ્યું 40. ફરીથી 40માં 5 ઉમેરતા 45, એટલે કે થશે 5 નવા 45. ફરીથી 45માં 5 ઉમેરતા 46, 47, 48, 49 અને 50. તો છેલ્લે આપણી જોડે આવી ગયા 5 દાન 50. તો આમ 5માં 5 જેમ જેમ ઉમેરતા જઈએ તેમ 5નો ઘડિયો તૈયાર થઈ જાય છે. તો 5ના આધારે પુનરાવર્તિત સરવાળાના આધારે આપણે બાળકોને આ રીતે શીખવી શકીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. અને આગળના તમે મણકા ઘોડી આધારિત ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તે તમે નિહાળી શકો છો.